જામનગરની અંદર ચાંદીપુરા વાયરસને લઈ અને અત્યારે રાહતના સમાચાર કહી શકાય તે અત્યારે જાણવા મળી રહ્યા છે, સામે આવી રહ્યા છે અને તે અંતર્ગત આજે જામનગરમાં 2 બાળકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હોવાની વિગતો અત્યારે સામે આવી રહી છે। એટલે કે જામનગરની અંદર ચાંદીપુરા વાયરસ છે તેને લઈ અને રાહતના સમાચાર 3 રિપોર્ટ આવવાના હજુ બાકી છે, પરંતુ 2 રિપોર્ટ આવ્યા છે તે અત્યારે નેગેટિવ છે। રિપોર્ટ નેગેટિવ પણ હાલ સ્થિતિ ત્યાંની ત્યાં છે, સ્થિતિ સ્થિર છે તેવી પરિસ્થિતિનો ત્યાગ ત્યાંથી આપણે રહ્યા છે। જીજી હોસ્પિટલમાં વેન્ટિલેટર પર અત્યારે તે સારવાર હેઠળ પણ એડમિટ કરવામાં આવ્યા છે। તો જામનગરથી આ જાણકારી ચાંદીપુરા અંગે રાહતના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે, જેમાં 2 બાળકોના રિપોર્ટ નેગેટિવ આવી ચૂક્યા છે। રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, પરંતુ સ્થિતિ ત્યાં ને ત્યાં છે, તેમને વેન્ટિલેટર હેઠળ સારવાર અર્થે રાખવામાં આવ્યા છે। જો કે હજુ 3 રિપોર્ટ આવવાના ત્યાં બાકી છે। રિપોર્ટ નેગેટિવ પણ સ્થિતિ ઠેરની ઠેર હોય તે પ્રકારના દ્રશ્યો પણ જામનગરથી હાલ સામે આવી રહ્યા છે। એટલે ટૂંકમાં કહી શકાય છે કે આ રાહતના સમાચાર છે। જીજી હોસ્પિટલમાં વેન્ટિલેટર પર આ તમામ બાળકો સારવાર અર્થે એડમિટ છે। જામનગરની અંદર ચાંદીપુરા અંગે રાહતના સમાચાર કહી શકાય છે, કારણ કે 2 બાળકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે। વધુ વિગતો અમારા સંવાદદાતા સાગર સંઘાણી ફોનલાઈન પર આપી રહ્યા છે। સાગર, જામનગરની અંદર ચાંદીપુરા વાયરસને લઈને રાહતના સમાચાર, કારણ કે 2 કેસ નેગેટિવ આવ્યા છે, શું કહેશો? ચોક્કસ જો વાત કરવામાં જામનગર શહેરની અંદર જે છેલ્લા 2 દિવસની અંદર જે ચાંદીપુરા નામના જે વાયરસ છે તેના કેસ નોંધાયા હતા અને એક બાળકનું ગઈકાલે જે મૃત્યુ થયું હતું, જેને લઈને જે રિપોર્ટ આજે ગઈકાલે મોકલવામાં આવ્યા હતા અને હાલ જે રિપોર્ટ આજે આવ્યા છે જેમાં જે રિપોર્ટ છે નેગેટિવ આવતા જે રાહતના સમાચાર કહી શકાય, કારણ કે જે આ વાયરસ છે વાયરસને લઈને સમગ્ર શહેરની અંદર પણ હાહાકાર મચી ગયો છે, કારણ કે બહુ ખતરનાક વાયરસ કહી શકાય, કારણ કે ગઈકાલે જ એક બાળકનું મોત થયું હતું। આને લઈને જે રિપોર્ટ આપવામાં આવ્યો છે અને તંત્ર દ્વારા તૈયારીઓના ભાગરૂપે સતત મોનિટરિંગ કરવામાં આવી રહી છે અને હાલ જે રિપોર્ટ નેગેટિવ આવતા તંત્ર પણ રાહત અનુભવી છે। જી સાગર, તમામ જાણકારી આપી તે બદલ આપનો આભાર। તો જામનગરની અંદર ચાંદીપુરા અંગે રાહતના સમાચાર કહી શકાય છે, કારણ કે 2 બાળકોના રિપોર્ટ અત્યારે નેગેટિવ આવ્યા।